નીકળીએ આપણે. નાળે એને મને મોટું ગોતીને આપ્યું કે દીદી પ્રમાણે નાળે રાતમાં હોય દેખાય ને એમ એની પાસે બહુ મોટું દેખાય જો આવજો. થેન્ક યુ. લખન ખોટા હોય ખૂણા મૂકા હોય દિવાલે ખૂણા ખાતરે પપ્પા યાદ ન હોય તો તમને યાદ આવી જાય હા એટલે આ લેવું છે ઘરે મમ્મી પપ્પા જોડે રહેવા મળે શાંતિ અહીંયા લેલા પણ સહન ન થાય કે પતિ એમ કે તું આમ નથી કરતી કામ કર્યું નથી એટલે એટલા માટેથી બેન મારા શીખવું બેન આ શીખવું હરખ થાતો બધું બહાર જાવ તો એટલે હેલો ફ્રેન્ડ્સ વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય તમને કેમ છો બધા એકદમ મજામાં જ છે અમે પણ એકદમ મજામાં જ છીએ અને મમ્મી એકલા કેમ આવ્યા પપ્પા ક્યાં તમને મૂકીને વયા ગયા ઈ ગયા ગાંઠિયા ખાવા લેવા શું વાત છે તો પણ ફોન તો કરે ને લોટ નું બાંધ્યો પાયેલ બધા કરો હાટુ વિશાલે મે ફોન કર્યો કે અમાર કોઈ નથી ખાવા આ મશીનમાં શું છે ધબધબાટી બોલે બંધ કર ઓ માય ગોડ ખબર નહીં શું થયું મશીનમાં ધબધબાટી બોલાવે છે એ વિશે દાંતે તો ન આવ્યો હોય હા હાલવા મેડું વાંધો તો નથી પણ ખબર નહીં શું થયું હોય એમ નહીં ગાંઠિયા તો પછી બધાને એટલા અંતરમાં વાલા ગાંઠિયા તો અમારે તો શું કરવાનું વિશાલ કે મને ખાવાનું પાયલ નહીં કે નથી ખવડાવવા હા તો મેં વીરા લઈને નથી ખવડાવવા મારે તો નથી ખાવા પણ મારા આકાશ ન ખાય મેં કીધું વળી દવા સારું છે ખાય કે ન ખાય કરી દઈ ખાવા ના ના એ તો ભાખરી બને છે ને પપ્પા લઈને નાખે ને તો ખાય નકર કાંઈ નહીં હું તો અત્યારમાં ઉતારીને દઉં એવું થોડું કયું કામ હતું ત્યારમાં વયા ગયા મેં એમાં પછી મરીને એવું વધારે નાખેલું અરે મરીને મરી હોય દવા સારું છે ન ખાય શું થઈ ગયું તે શું હતું મંદિરમાં કઈ કથા કે ચરિત્ર કયો બધાને બહુ ઈચ્છા છે કે મમ્મી તમારે કહે ને મજા આવે સાંભળવાની ચરિત્ર તો આ સધવાના ને વિધવાના ને ધર્મ પાળવાના હતા હા હા કથા આવતી હતી હા કે સધવા નારીને કેટલા ધર્મ પાળવાના હોય સાસુ સસરાની સેવા કરવાની હોય પતિની સેવા કરવાની હોય પતિ હોય પરમેશ્વર માનવાનો હોય હા પતિને ક્યારે કટુ વસન નહીં કહેવાનું ગમે એવા પતિ હોય રોગી હોય ગમે એવા હોય અનાથસંગ હોય તેનું ઈશ્વરની પેઠે એનું પૂજન કરવાનું બેન પતિ કઈ કેતા હોય તો એ એનો અધિકાર છે કેવાનો મેં કીધું અમને તો કઈ નો કઈ કરી નાખતા હોય તો એ કીધું તમારે તમે હામાં થતા છે મેં હામાં ન થાય બેન મેં કીધું બંધ થઈ જાય બંધ થઈ જાય પણ એમ પછી એમ થાય કે હું બાવું કેતા આપણે કેતા પછી આપણે અંદરથી દુઃખ લાગે એમ એનો તો અધિકાર છે કેવાનો મેં કીધું એને એમ નહીં તો સ્ત્રીને અધિકાર કાંઈ નહીં બોલવાનો કથામાં આવે છે કહું છું કે હા ભાઈ અત્યારે જો કે કથામાં બેન પેલા હતું એ બધું સાચું જ હતું પણ અત્યારે તો કોઈ એવું છે નહીં કોઈ રાખે નહીં કોઈથી સહન ન થાય બધે થાય એવું કે અને એક થાળીમાં જમવાનું નહીં પતિને ને પત્નીને હા પતિનું એઠું આપણે ખાવાનું પણ પત્નીનું એઠું પતિને ખવડાય તો બહુ પાપ લાગે હા ખ્યાલ છે થાળીમાં ખાવાની ના પાડે બેન પછી ઈ કે તમે કોઈ ન ખાતા નાના છોકરા બધા સંગ ખાતા હોય હા હા પણ અમે જ ખાતા નવા હતા ને ખાતા અત્યારે બધું બંધ છે કેટલા ટાઈમથી પણ સ્ટાર્ટિંગમાં હું હરખ હોય પતિને ને એમ કે ભાઈ પત્ની હારે ખાઈ થાળીમાં એમ એટલે તે 2-3 મહિના તો હું હારે ખવાતો હતું પણ હવે નહીં એમ એમાં બહુ પાપ લાગે આપણું એઠું થાય ને બહુ પાપ લાગે હા એનું એઠું તો આપણે તો ખવાય હા હા અને કોઈનું એઠું કોઈ નહીં ખાવાનું હા એમે પાપ લાગે હા એઠું ન કોઈને ખવડાવે એ તો કોઈ આવતું જ નથી એઠું તો કોઈ ખાતું જ નથી આપણે ઘરમાં એવું છે જ નહીં દૂધ પાણી તેલ ઘી ગાળીને વાપરવાનું કપડે ગાળીને વાપરવાનું અને કપડે ગાળી ને ઘણાને એમ ગમે ગાળી છે ગવણી હોય ઈ ગવણી નહીં હા આપણે દૂધની બાટલી લાવી કે છાશની બાટલી લાવી કે ફેરે પછી દૂધ લઈએ આપણે એને ગાળવું જ પડે અને તમે કદાચ બહારથી ઘી લેતા હોય કદાચ એને ગાળવું પડે હા બધી વસ્તુ ગાળીને જ વાપરવાની લોટ હોય બેસનનો ઘણા કે એમાં હું સાળવું પણ એમાં સાળવું પડે એમ જ જવા પડે જો કે સાડી છે પહેલેથી હું સાળતી હતી ને એક દી બેસન અંદર પ્લાસ્ટિકનો કચરો ઓડો મોટો નીકળ્યો હા ઈ ખવાઈ ગયો ખબર ન રહે ખબર ન રહે તો સાળતા થોડીક વાર લાગે હા અને કઠોળો ઈ 15 દીએ અઠવાડિયે 10 દીએ સંભાળવું ચોમાસાની ઋતુ હોય હાથ ફેરો કરવો અને ઘણા તો અત્યારે શું કરે નાખે ને પછી કે સાળે ની પણ હા ઈ જ કહેવાનું ઘણા તો કેવું કરે કે ઘર ઘંટી ઘરે હોય કે બહાર છે ને મણ દળાઈ આવે ને પછી એક ચાલીને ડબ્બો ભરીને મૂકી દે પણ એમાં છે ને એક ટાઈમ થાય ને લચકા થઈ જાય છે વાતરી પર એમાં થાય હા એટલે રોજ ચાલીને જ આપણે રોટલી કે ભાખરી કરવું ને રોજ ચાલીને જ કરવાનું હોય હા હા અને રજસ્વલા ધર્મ પાળવાનું કીધું 3 દિવસ તો પાળવાનું ક્યાંય નહીં અડવાનું ઈ આપણે પાળીએ છીએ ચોથે દિવસે નાઈન માથા બોળ નાઈન પછી અડવાનું હા અને વિધવાના શું હતા પછી તો વેઈ ગયો ધામ હા પુત્ર હોય તો પુત્રની આજ્ઞામાં રહેવાનું હોય અને નાના હોય ને માવતરની ઘેરે રહેવાનું થયું હોય તો પિતાની આજ્ઞામાં રહેવાનું એમ સ્વતંત્ર થતા ક્યારેય નહીં રહેવાનું એમ કે કોઈની આજ્ઞાને વિશે રહેવાનું એમ કે આપણી માથે કોઈ છે એવી રીતે રહેવાનું સ્વતંત્ર તમે રહો તો તમારો કેટલાય તમારો ઉપયોગ કરી લે એમ હા એ તો છે ભાઈ આપણે કોઈ વાહે પડી જાય એવું બધું થતું હોય એકલા તો ક્યારે નહીં રહેવાનું સરસ સરસ મમ્મીએ કીધું અત્યારમાં કે બધી જે વાત કરી સાચી વાત છે કે અત્યારે મેરેજ પછી પિયરમાં કે સાસરે
અને ઉપર કોઈ ન હોય ને તો આપણે છે ને ધારાબાર કામ કરી બીક જ ન રહી કોઈ પ્રકારની. બીક જ ન રહી. ગમે એ ખરાબ કાર્ય કરું ને તો મનમાં સંકોચ ન થાય. બીક હોય ને તેમ થાય કે જો મમ્મી ઘરે છે, પપ્પા છે ખીજા હવે આમ કરશે ને તો પપ્પા ખીજા હે. અને વિરાગ એકલા હોય ને એટલે મનમાં કેટલાય સંકલ્પ વિકલ્પો હા, થાય. ઓલું સમૂહમાં રહેતા હોય ને તો એટલું બધું ન થાય. એકલા હોય ને તો તમારા મગજ ઉપર કેટલી અસર થાય એવું થાય. એટલે ના, છે બધી વાત સાચી જ છે. આપણે જે બધા રહેતા હોય ને કે વાત અલગ છે, પણ અમુક એવા કિસ્સા હોય મતલબ એને લાગુ પડતું હોય એમ છે. બાકી બધા ફેમિલી રહેતા હોય તો કઈ ઇસ્યુ છે નહીં. એટલે અમુક વસ્તુ સમજાવવા જેવી છે કે ભાઈ આ વસ્તુ હતી એમ. અને અત્યારે તમે કીધું એમ કે પતિ સામે કોઈ બોલવા નહીં, પણ અત્યારે તો એવું કોઈ છે જ નહીં, કળિયુગ છે. અત્યારે તુકારે કે ઘરવાળાના હા, ઘણા કહેતા હોય, ઘણા કહેતા હોય, આપણે નથી કહેતા. પણ જો કે એનો એવો પ્રેમ હોય એટલે બધા કહેતા કે એકદમ ફ્રેન્ડલી રહેતા હોય, પણ હું નાકા જેટલા ફ્રેન્ડલી જ રહી છે, પણ તો તુકાર નથી કહેતા. પણ કાંઈ નહીં, ચલો. અને બીજું તમે કીધું એમ કે ભાઈ મારી વાત આજે અધૂરી રહી જાય છે કે પતિ સામે કોઈ પત્ની ના બોલે, પણ અત્યારે કળિયુગ છે. કારણ કે અત્યારે પણ એટલું અત્યારે કામમાં બહાર જોબ કરતા હોય, કંધા મિલાઈને કામ કરતા હોય, એટલે એને પણ સહન ન થાય કે પતિ એમ કે તું આમ નથી કરતી, કામ કર્યું નથી, એટલે એને એમ થાય કે હું કરું છું ત્યારે આવું શબ્દ મળે છે એટલે હા હું બે શબ્દ બોલવાની જ છે એવું છે. અને પેલા તો સ્ત્રી ઘરે રહેતી ઘરના કામ કરતી, અત્યારે તો જેન્ટ્સ અત્યારે તો પુરુષો ડાયરેક્ટ પોતે પણ બહાર બધું કામ કરવા જતી હોય, જાય. અને ઘરે સંભાળતા હોય. પેલા વાડીએ હારે કામ કરતા, પણ પેલા છે ને સહન શક્તિ હતી, સહનશક્તિ હતી અને મર્યાદા હતી. બોલાય ને એવું. હવે તો મને કઈ શેનું જાય કોઈ. હા, બસ આયા ચોટી જાય. ચોટી જાય. મને કીધું કેમ, હું કામ, મને કીધું હું કામ, બસ એ જ મનમાં હાલતું એટલે હવે 10 શબ્દ જઈ કરી નીકળી જાય પણ એવું છે. પણ કાંઈ ને આ બધું હા આ બધું છે ને હાલું આવે છે એટલે બધું ધીમે ધીમે બધા ઘણી જગ્યાએ તો હજી હોય છે સહન શક્તિ એટલી. અમુક નારીમાં હોય છે કે સામે બોલે જ નહીં, ગમે એટલું હસબન્ડ કે કદાચ સાસુ સસરા બે વચન કહેતા હોય પણ હજી ના બોલે, પણ એ અમુક મર્યાદા જે હોય ધીરજતા હોય. હા, એનામાં જ હોય. હા, અમુક અમારે બગ બોલી નાખે બધું. એટલે ઘણા બધાની વાત છે, એવું નથી કે આપણે પર્સનલ કોઈને લેવાનું, તો જસ્ટ વાત છે. અને શાસ્ત્રમાં જે હતું એ કીધું છે. અને તે પપ્પા કે ગાંઠિયા લેવા, તો હવે જોઈ ગાંઠિયા, જો કે આપણે તો ખાવાના નથી. તમારે કોઈ ગાંઠિયા નથી ખાવા? ગુડ મોર્નિંગ. તો એટલે એની આટલું જ લેવા ગયા છે. એ તો મમ્મી મેં કીધું એટલે કીધું તો પાયલ વિશાલે ના પાડ્યું. વિશાલે ફોન પપ્પા તને કરે પપ્પાએ ફોન તને? હા છે. પાયલ તને ખબર નથી એને કીધું પાયલ નથી ખવડાવવાના. એ કે ગાંઠિયા ખોટું નથી લાવ. પપ્પા કે મારે એકલા ને ખાવા છે. એ કે તે ખાધા, બીજા પાયલ થોડા ખાધા હોય. તે ખાધા હોય તો તેલ હોય ને બહુ જ એમાં બહુ તેલ હોય ગાંઠિયામાં, તો એટલે એકદમ ખાય છે પાછું. હા, એમ તો ક્યાં ના છે, આપણે બે જણા આજે આમ જાઉં તો હા ક્યારેક જાય છે. આપણે જાય ને ત્યારે બધા બેન નીચે વયા ગયા હોય. ભગવાનનો થાળ હોય અને બીજા બધા કામ હોય. સવારમાં ફ્રી હોય 7:30 8 લગીને બધા ઉપર જ હોય ને. આજ તો હું નાકા જવાનું બહાર થોડુંક માર્કેટમાં મારે કામ છે ને, એટલે દર્શન કરીને જ જાશું અમે, પછી વયા જાવ ગામમાં એવું છે. વિશાલભાઈ ચા ઉકાળો. વિશાલભાઈ ચા ઉકાળો છે ને કે બીજું કઈ ઉકાળો છે કે કાવો નથી પણ ભાઈ આપડે ચા કરીને છોકરા ચા કરે ને જેન્ટ્સ એમાં બહુ અલગ હોય, બહુ સારો પકાવ્યો હોય. આમ જો એને આવડે બનાવતા તું એકવાર બાપ તો ખરા પાટલી વેલણ ભાખરી બનાવીને તને દે, તું ખાતી નો જરા ભાઈ. હા મેં પૂછ્યું તું એને. હા શાકે શીખતો કાવી છે, બટેકાનું ટમેટાનું શાક શીખે. પછી પાય રાઈ નાખે બળી ગયું ભાગવા મળે. મેં તો ન્યારે મેં તો એમાં નાખ ટમેટા લીધું દહીં થાય લીધું. હા એટલે કહાની હતી મસ્ત ની. તઈ તો એમાં અલગ જ હતું. કઈ વિચાર બધું રોજ શીખતો આવે. બેનો મારા શીખવું, બેન આ શીખવું, હરખ થતો બધું બહાર જાવ તો. એટલે પણ કાંઈ નહીં, જે છે એ અમુક નું સારું છે 10 ગણું. અહીંયા જોયું ને હું તો એ જ કહું છું. જે તમારા માટે ન થાય ને ઈ જ તમારા માટે સૌભાગ્ય હોય. ઈ તમારા માટે એવી સૌભાગ્યની ક્ષણ હોય તો એને તમારે સારું માનવું. જો થઈ ગયું હોત ને તો કઈ બીજી અનહોની થાય. હા તો નો ગયો તો અત્યારે એનાથી ડબલ સારું છે. આપણે ઘરે હોવા છતાં ઘરે મમ્મી પપ્પા જોડે રહેવા મળે, શાંતિ. અહીંયા શાંતિ ખાઈ પી ગયો. અને અત્યારે ઘણું ખરું એવું છે સાંભળ્યું છે કે બહાર જાય ને રાતને દી સ્ટ્રગલ કરવું પડે. હા, ફૂલ નાઇટ જોબ કરવી પડે. આપણે તો ફૂલ નાઇટ તો આરામ કરતા હોય, ખાલી દિવસે જ હોય આપણે તો 4-5 કલાક માંડી કમેલી નીંદર. હા મારે તો ઈ બેન થી જમવાનું હરખું ન મળે. હા ઈ તો પેલા ફાવે જ નહીં ને, રોજ ડટ્ટા જ ખાવાના રે ન આવડતું હોય તો શું થાય. તો કપલ રહેતી હોય તો એને વાંધો ન બેને વાઈફ બધું કરીને દે. બાકી એકલા હોય તો એમ જ થાય. છોકરા માટે સ્પેશિયલ ગયા
ગયા છે સ્ટડી માટે ગયા હોય જોબ કરતા હોય નહીં, સ્પેશિયલી જો જોબ માટે જ ગયા છે અને એના પાર્ટનર ને ભેગા લઈને જાય છે, એ લોકો સારું છે. એ લોકો સારું કે એને વાઇફ બધું બનાવી દે આપણે કંપની પ્રોવાઈડ કરે, ઘરે આવે પછી કે બીજું કઈ કામ ન હોય. તો એવું છે. પણ જે છે એ બધું આયા કાઠિયાવાડીમાં જ મસ્ત છે, મોજ છે. અને હવે જો પપ્પા આવે એટલે આપણે પાછા મળીએ કે કોની માટે ગાંઠિયા લઈને આવ્યા છે એને પૂછી લઈ, કારણ કે મમ્મી તો કીધું એના માટે લેવા ગયા છે. એટલે હવે ભૂખ તો અમને લાગી જાય, મમ્મી ઉપર રહી ગયા છે. હવે ઉપર બધેનું ભાખરી ખવડાવવાની શું, જેણે ગાંઠિયા ખાધા છે એને. નહીં, આપણે તો ભાખરી જ છે. મારે 5 છે, મેં હાંજ કહી હા, દીધું. મમ્મી તો બાકા છે. હાલો, મમ્મીને 5 છે એટલે એને જ કઈ બાકી તો આપણે 5 માંથી તમે, હું, જીજુ, વિશાલ ને પપ્પા. જો કે અમારા આકાશનો તો ભાખરી બપોર બહુ ભાવશે. ભાખરીમાં પપ્પા ને એટલી ભાવે બપોરે. વિશાલ આકાશ નહીં ભાવે કે ભાગ ક્યાં કેમ પૂછે કે ભાખરી પડી સવારની કે તો મજા આવી ખાઈ લે ગઈ પપ્પા ખાવાની. જેમ. લેવું છે હાલા ઘરે કાંઈ નહીં. ચલો હવે પપ્પા આવે એટલે મળીએ કે કોની માટે ગાંઠિયા લઈને આવ્યા હતા, કે અમારે તો ભાખરી ને દહીં જ ખાવાનું છે. તો અત્યારમાં જો અહીંયા ગાંઠિયા અને મરચાં અને ચટણી, અને પપ્પાએ ચટણી ભૂલથી ખબર નહીં ક્યાં નાખી દીધી જ કાંઈ, તે આખા ગાંઠિયા ચટણી થઈ ગઈ. પપ્પાને સંભાર હોય ને ગાજરનો ને કેરીનો ક્યાં પપ્પા ઠાર્યો કા. અને એમ તો મોસ્ટલી બધી તો કદાચ ગાંઠિયા તો પપ્પાનો સંભાર હોય છે ને, બધી એમ જ હોય. હા એટલે જ ને બધા જોવે છે આમ ગાંઠિયા. એ તો અમને ખબર પપ્પા ગરમ, એ તો બધા ગાંઠિયા હું જોવે છે, પણ મેં તો ગાંઠિયા જોવે કે ચાકી લીધો. ભાઈ તાર નથી લેવાના ગાંઠિયા? ચીજ જાય. લે પપ્પાએ ખોલી પેલા મેં ચાકી લે, લીધો. મારું ધ્યાન એ નથી. હું તો જે વિચાર કરું કે હમણાં લઉં થોડુંક આખા પૂત પતે એટલે. ના ના પપ્પા કેવી મોજ આવે છે તો. હા મને એટલું મન થાય કે ગાંઠિયા મમ્મી કે ખાતી જ નહીં, આવી ગયું લઈને જ બેઠા છે. મીઠું બધાને બહુ ઘટે ને મીઠું એટલે. વિશાલ તારે ચાખવાનું નહીં હોય ને આજ તો ગાંઠિયો? એને ખાધો છે ભરપેટ. લે, એટલે એટલી ઈચ્છા ન થાય ને. અમે તો હજી વર્ષોના વયા ગયા વાણા તો એના ઘરે ખાધા. હે બાબા? હા એ વસ્તુ છે. ગાંઠિયા તો આપણે રોજ આપણે રોજ મજા આવે. ગાંઠિયા તો અંદરમાં વાલા ગાંઠિયા ના જો ચટણી હોય ને આરે સંભાળ બેનને ખવાય એમ નથી, બાકી એટલા બેન ને પપ્પાને બેન જોઈએ. વહી જાય કા આરામથી વહી જાય. કા ભાખરી ન ખાય એટલે ગાંઠિયા તો વહી જ જાય. કાંઈ ને હવે આકાશ ખાય ને તું ખાજે તો ખાવા હોય. આમાં જાય દહીંમાં ભાખરી ધીમે ધીમે ચોળાય છે. અડધી એમને ખાધી મેં તો હવે ભેગું નથી થતું એટલે મેં ચોળીને ખાઈ. પપ્પા એના ગાંઠિયા ખાયા તો એન્જોય કરવાના જ ગાંઠિયા. તો કોઈ ન ખાય ને એવું અમારે આકાશ ખાય. ગાંઠિયા જોડે સંભારું નહીં, મરચાં નહીં, કઢી નહીં, ચટણી નહીં, પાપડ લીધો છે. કારણ કે એ બધું ખવાય એમ નથી એટલે મેં પાપડ ખાવ. પાપડ તમારે સ્પેશિયલ શેકી નાખ્યો તો, કારણ કે આપણે રોજ ભાખરી ખાતા પાપડ. તમારા ભાગનો વૈદ્ય મારે શું કરવું? મેં ગાંઠિયા ખાવ કેવો લાગે છે એમ. ફર્સ્ટ ઓફ ઓલ પહેલા બધાને વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આઈ હોપ તમે બધા એકદમ મસ્ત મજામાં છો. અમે પણ એકદમ મસ્ત મજામાં છીએ. સાથે વિરાજની તબિયત પણ અત્યારે ખૂબ સરસ છે, મીન્સ કે ધીમે ધીમે રિકવર થતી આવે છે. અને કાઠિયાવાડમાં હોય ને છેલ્લે આપણે ગાંઠિયા ખાઈએ, ન ખાય એવું બને ન નહીં. ખાય એવું બને ને, હા ખાવા જ પડે. ખાવા જ પડે. હા. મસ્ત મજાના ગરમા ગરમ ગાંઠિયા છે વણેલા. તો હારે તો ચટણી નથી ને ઓર મજા આવે જ ને. તો ડોક્ટરે બધું એને તીખું ને પાયસી ખાવાનું ના પાડી છે. એવું એટલા ખાવાના માટે બદલે પાયસી. પાયસી એટલે પાયસી કે સિસ્કારા બોલે ને તીખું હોય ને એને સ્પાઈસી કહેવાય એટલે ના પાડી છે. હા હા એટલે હવે તો આકાશને પછી તમારે શું છે બાકી ત્યારે પાપડ આપવો પડે, કાંઈક મહેમાન સ્વાગત સંભાર પીરસવો પડે ને મારે. આપણે પણ છે ને કપલ ગોલ થઈ ગયો. બેન હરખું જ ખાવાનું. હા તીખું તેલું ના પડી જાય. હા સાત્વિક ભોજન ખાવાનું, વધારે મસાલેદાર નહીં ખાવાનું. સાત્વિક બધું ખાવા એટલે વિચાર તમારા સાત્વિક આવે, બીજું કઈ નહીં. હા. ને ચટાપટા ખાઈ એટલે મગજ ચટાપટા થઈ જાય આમ. ચટાપટા થઈ જાય. જેવું કહે છે ને જેવો આહાર એવો ઓટકાર એવા વિચાર, એવું બધું હોય. જે ખાવી ને એવા વિચાર આવે એવું હોય ને મમ્મી? જેવો ને એવું મન, હા અને જેવો સંગ એવો રંગ. હા કે જેવો ખરાબનો સંગ થઈ ગયો તો રંગ એને આવી જાય. હા અને તમે સારું અન્ન ખાવ તો સારું મન થાય. હા અને આહાર એવો ઓડકાર, સારો આહાર જેમાં હોય તો સારો ઓડકાર આવે. હા એટલે એમ જેવું છે કે શુદ્ધ જમવાનું હોય તો શુદ્ધ આમાં સારા વિચારો આવે. છે જ ને. મન તો આપણું શાંત રહે ને એકદમ પવિત્ર રહે. કરીને રસોઈ બનાવી હોય મને પવિત્ર રહે. એટલે જ આપણે ભગવાનને થાળ જમાડવાના આવે ને, ભાઈ આપણા ગમે એવા વિચારો ક્યારેક મગજમાં હરખું હોય ને વિચાર બીજા હાલતા હોય, પણ ભગવાન થાળ બની ગઈ, ભગવાન જમી લીધું ને એટલે પછી બધું એકદમ પ્રસાદીનું થઈ જાય. પછી બધા જે ખાય ને એના મગજ એકદમ શાંત રહે એમ. અને આપણે પવિત્રપણે બનાવી. હા નાઈ ધોઈને બનાવવાનું હોય. ભગવાન થાળ આપણે એમ જ હોય. ટોયલેટ ગયા હોય તો નાહવાનું હોય. હા. આ સિવાય તો થાળી નથી બનાવવાની. હા અને બધું ગાળી સાળીને જ બનાવવાનું હોય. એટલે ભગવાન થાળી પવિત્ર પણ બનાવવો પડે ને પછી પવિત્ર જ ભગવાન થાળ જમાડવાનો હોય. હા કાંઈક વીટી હોય કે મમ્મી માટે આ બંગડી હોય કે
મારા સાસુ માટે હું બંગડી લઈ ગઈ હતી, અહીંથી તમને ખ્યાલ છે સોનાની બે સેમ હતી, જો કે મેં તો નથી પહેરી, મારે બહુ બધા સોઈ મારી હતી આમાં બાટલા ચડાવવા માટે, બોટલ ચડાવવા માટે, એટલે બધું ઘરે જ પડ્યું મારે, એટલે મારી પણ હતી. તો અહીંથી ગઈ ને ત્યારે પ્રસાદીની મોટા મંદિરે ગઈ હતી, ત્યારે પ્રસાદીને કરાવીને ભગવાન હાથ નાના નાના હોય પહેરાવે ને પછી આપણે આપે, અને ભગવાન મતલબ પ્રાર્થના કરે એમ, એટલે એ પ્રસાદીનું કરીને પછી વસ્તુ અમુક વસ્તુ અહીંથી કરીને જ જાઓ પ્રસાદીની વસ્તુ, એવું છે. અમે જ્યાં કંઠી હતી તો પ્રસાદીની ભગવાનને પહેરાવી, હા. બંગડી પ્રસાદીની મંદિરે, હા, બધી વસ્તુ એમ. મંદિરે પ્રસાદીનું મન જે કરાય એ બધું પ્રસાદીનું અમુક નવી નવી સાડી હોય ને અમુક તો જે હરિભગત મોટા મોટા હોય, અને એ લોકો તો આખો જે કરિયાવર હોય ને દીકરીનો કરિયાવર પાથરે અને પછી સભા કરાવે અને ભગવાન અંદર કરિયાવર વચ્ચે બેહાડે, એટલે બધી વસ્તુ પ્રસાદીની એમ. ખૂબ સરસ એ રીતના. અને મારી જે અમુક વસ્તુ હતી ને તે ઈ હું મંદિરે જાઉં ને એટલે પ્રસાદીને કરાવતી આવતી. બેનના લગ્ન હતા તેમ હા. પરિવાર પાછળ પણ સભા આ સભા કરી હતી. હા, તો અત્યારે 10:30 5 મિનિટની વાર છે અને હું વાટ જોઉં છું આકાશની, હમણાં ફ્રી થાય તો હમણાં મળીએ કે શું કરે છે રૂમમાં ક્યારના, મતલબ નાસ્તો કરીને તો રૂમમાં જ વયા ગયા હતા. અને મમ્મી સવારનો ડાયરો સાંભળે એટલો ફાસ્ટ હોય કે 5 ઘરે સંભળાય કે ડાયરો સાંભળતી કથા સાંભળતી ને સ્વામી સોરી કથા, એટલે 5 ઘરે સંભળાય એટલી કથા ફાસ્ટ તો હોય જ. મારે કેવું પડે મમ્મી અત્યારે કોઈ સામે હવના ફોનમાં બધા મશગુલ હોય, કોણ સાંભળે એવું થાય, એટલે મમ્મી ધીમું કરો એમ કેવું પડે, એટલે આ તો વાત છે. અને શું કરતા તમે ક્યાંને કથા સાંભળતા હતા એમ? કથા સાંભળતી હતી, એક સ્વામીની કથા હતી, બહુ મસ્ત કથા. ઘણા સંતો કથા કરે છે પણ બધાની બહુ મસ્ત મસ્ત કથા આવે છે, એટલે મજા આવે છે. જેને રુચિ હોય એ કથા સાંભળે, નો રુચિ હોય તો રીલ્સ જોતા હોય અમારે જેવા કે ભાઈ હું રીલ્સમાં કોણ શું કરે છે. ખબર તમે આખો દી સાંભળતા હોય, કથા સાંભળતા હોય ફોનમાં. આપણે આકાશને મળી લઈએ, કારણ કે થોડુંક માર્કેટમાં કામ છે તો થોડીક વસ્તુ લેવી છે, તો આજે થોડુંક સારું છે તો મેં તો આકાશ છે ને તો જાય બંને મેં કીધું ફ્રી હોય ને તો અમે કીધું કહેતા હતા મને જાશું કાલની વાત કરું છું અને હું કે આપણે જાશું એમ. શું કરું આકાશ હજી? અરે મસ્ત મજાની બધી રીલ શૂટ કરી કે નહીં અત્યારે? હા, કોમેડી રીલ્સ એડિટ કરું છું. ઓકે. અને આ તમારે કોમેડી રીલ્સ જોયું હોય ને તો આપણું ઇન્સ્ટાગ્રામ આઈડી છે અહીંયા આકાશ ભડકોલિયા અને સાથે વિરાલીનું વિરાલી પટેલ બ્લોગ્સ બંનેના આઈડીમાં તમને જોવા મળી જશે. સાથે યુટ્યુબ પર પણ તમને જોવા મળશે, જેથી તમે ત્યાં પણ એન્જોય કરી શકો. કારણ કે મમ્મીની એજ વાળા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ ના કરતા હોય, હા, એટલે આપણે YouTube માં અપલોડ કરવી પડે, યુટ્યુબ શોર્ટ્સ દ્વારા પણ તમે જોઈ શકો છો. હવે પપ્પા આવે કેટલીક વાર છે? પપ્પાએ કીધું તું અડધી કલાક જેવું થશે એમ, એટલે જોઈ તો તમારે ફટાફટ કામ ફિનિશ કરો પછી પપ્પા આવે એટલે જઈએ આપણે, કારણ કે વિન્ટર આવે છે ને એટલે લોશન ને એવું થોડુંક લેવું છે, એટલે પછી ત્યાં જઈને પછી ટાઈમ રહી ને આપણે બધું બહુ દૂર થાય પાછું લેવા જવાનું. અને અહીંયા આવો એટલે શું હોય કે એક જ જગ્યા છે, જાય વગર તો હાલે નહીં. અત્યારે શું હોય વિન્ટર હોય ને, અત્યારે વિન્ટર હોય ને એટલે બધું બાય વન ગેટ વન ફ્રી હોય વિન્ટરમાં, મતલબ લોશન ને બધું લેવું છે મારે એટલા માટે. તમે તો ત્યાં જ જવું હોય તો બહુ દૂર દૂર હોય, મોલમાં જવું હોય તો નહીં તો 5-10 મિનિટનો ફીટ 10 મિનિટનો રસ્તો છે મારે, એટલે અહીં જવું તો ટાઈમ એટલો બધો થાય નહીં કે ટાઈમ બગડશે એમ, એટલા માટે. અને ત્યાં જશું એટલે મમ્મી પણ છે નહીં, જાશું અમે સવારે પહોંચશું, મમ્મી ઓર પછી નીકળી જવાના છે, એટલે 4 દિવસ તો અમે 4 જ જણા હશું ત્યાં, હું આકાશ ને બા અને પપ્પા અમે 4 જણા જશું, એવી રીતના છે. એટલા માટે તમે તો હવે નીકળવાનું જ છે મેં કીધું, તો થોડુંક વસ્તુ લેવી છે, થોડુંક વસ્તુ ઘર માટે, એટલે મેં તો અત્યારે જાય ને તો વસ્તુ બધી આવી જાય. પણ પપ્પા એક્ટિવા લઈને ગયા છે એના સાઈડ ઉપર, એટલા માટે આવે એટલે પછી આપણે પાછા નીકળીએ. અને ત્યાં લગીને માકા ફટાફટ એની જો રીલ્સ કરી નાખે તો બધા જોઈ લેજો, કમેન્ટ કરજો કેવી લાગી એમ. અને મારે પણ જોવાનું બાકી છે, કારણ કે એમને શોર્ટ શૂટ કર્યા હોય, બાકી એમાંથી જે ફંડ હોય, એડિટ કરવાનું, મ્યુઝિક હોય, બહુ બધું હોય, એ બધું એનું કામ હોય. મને હું કાંઈ ધ્યાન જ ન હોય મારે બીજી બધી વસ્તુમાં જ હોય. બાકી શૂટિંગમાં એમ થાય, જો વિડીયો હું શૂટિંગ કરી દઉં, બાકી એડિટ કરવું હોય, થંબનેલ બનાવવું હોય, જે કંઈ અંદર વિડીયોમાં કોમેડી એડ કરવું હોય, ગમે વસ્તુ બધું એને જ કરવાનું હોય. હું ખાલી શૂટિંગ કરીને એને આપી દઉં, પછી સાંજે એને લડવાનું, દિવસે મારે લડવાનું હોય, સાંજે 2-3 કલાક એને લડવાનું હોય. એટલે આ રીતના બે વચ્ચે ડિવાઈડ કરેલું હોય કે અડધું કામ એને કરવાનું, અડધું કામ મારે કરવા, એ રીતના હોય ને આકાશ? ડિવાઇડેશન હોય તો સારું પડી શકે. હા, તો એ બે ફ્રી રહી આપણે. કામની અંદર ફ્રી રહી શકે. હા, અને તમે તમારા અમુક તમારા પર્સનલ કામ હોય તમે એમાં ફ્રી રહી શકો, તમે કરી શકો આખો દિવસ, એટલા માટે એ રીતે ડિવાઇડેશન થતું હોય બધી વસ્તુ. હા. તમે શું સાંભળો છો મમ્મી? શૂટિંગ લો છે એ સાંભળું છું. છે એક ટાઈમ હતો આકાશ હું હતી ને ત્યારે મમ્મીને પણ શૂટિંગ લેતા આવડી ગયું હતું, કા મમ્મી? હું પછી રસોડામાં કંઈક નવું કંઈક બનાવતી ને મમ્મી તમે શૂટિંગ લઈ દો ને, મેં કીધું મમ્મી શૂટિંગ લે, પછી ક્યારેક ફોન હરખો ન પડે આમાં મમ્મી હરખું લ્યો ને, મેં કીધું પાછું આમ બનાવતા એ વસ્તુ આપણે એક જ વાર થઈ, બનાવવા વસ્તુ તો રિપીટ ન થાય, કંઈક બોલવાનું તો બીજી વાર આપણે બોલી નાખીએ, પણ કંઈક મારે રેસીપી શેર કરી હોય ને તો એ બહુ બોલતા હતું, કા મમ્મી હોય ખાલી વિશાલ આખો દી વયો ગયો હોય ને તે તો પાયલ હતી નહીં. હા, અને હું બોલતી હોય તે રસોઈ સામું હોય ને, હું રસોઈ બનતી તેનો મોઢા સામું રાખે, એટલે માલિક કરીને બહુ ક્યારેક ક્યારેક બોલવાનું થઈ જતું, પછી ખીજાવું પડે
કારણ કે રસોઈમાં એવું થાય પછી બને નહીં બીજી વાર તો બની હોય રેસીપી શેર કરી હોય તો આપણને આઈડિયા હોય હા એનો આઈડિયા ન હોય આપણે શું હોય આપણે જે વસ્તુ નાખીએ છે તો શોર્ટ ને આ બતાવવાનું હા છે, એમ સામેનો રાખવાનો, એને હા idea ન હોય. અને ક્યારેક એમ કહો બે વસ્તુ લ્યો તો આગા જાય એટલા આગા જાય ને તો કંઈક તો કપાઈ જ ગયું હોય એવું થતું પણ તો પછી ધીમે ધીમે તો આવડી ગયું ગામમાં અમુક ટાઈમ છે ને પછી મમ્મી શૂટિંગ કરતા મસ્ત આવડી ગયું હતું એવું હતું એવી વસ્તુ હા ડેલી થાય એટલે પછી આવડી જાય પછી ખબર પડી જાય ને. હા આમ કેમેરો રાખજો આમ રાખજો એટલે પછી એ રીતે હા ફ્રેમ કરતા એને આવડી જાય કે કેવી frame બસ ફ્રેમ શીખડે તો કઈ તો મળવા નહીં તમારે એવી રીતે એમ નાળિયેર પાણી પીવાય છે અને ફેવરિટ અમારે પાયલ બીજા કોઈ પીવાનું નથી આવતું બીજા બધા તો અગડ છે અગડ પાણીનો વીમો છે. એ હુકાય છે પાયલ ધીમે ધીમે એવું થાય અને આજે અમે પપ્પા કાલ વધેલું હતું ને માતાજી નાળિયેર એમને તમે નાળિયેર પાસે લીધા પાણીમાં શું પીવું તો મલાઈ ખવાય. હા હા આપણે કાલ વધેલું હતું નહીં મલાઈ બોલો હું આખું પણ મલાઈ વાળું જ હતું. શેમાં મલાઈ જામી જાય એમ ને છે મને એમ કે હુકાઈ જાય પાણી તો કાલ આપણે લેવા હતા ને નાળિયેર છે. કઈ આ કઈ ટેકનિક છે? પેલા એને પોલું કરી નાખવાનું ઓકે. હા પછી સીધું ફેરવી નાખવાનું હા પણ તમે પાછું માણસ પ્રમાણે મલાઈ આ લાવ્યા છો નાળિયેર. હા. પાયલ આ લઈને આવી અને તું આ લઈને આવી. એને જ મને આપ્યું. એને જોઈને આપ્યું ને કે ભાઈ દીદી પ્રમાણે નાળિયેર હાથમાં આપું તો દેખાય એમ પ્રમાણે છે, હા. આ કઈ નાળિયેર એને મને મોટું ગોતીને આપ્યું કે દીદી પ્રમાણે નાળિયેર હાથમાં હોય તો દેખાય ને એમ એની પાસે બહુ મોટું દેખાય જો એવું છે ચાલો પેલા નાળિયેર પાણી પી લઈને પછી આપણે જઈએ હે આકાશ આમ જો ઘરે ને ઘરે 11 વાગી ગયા 11 વાગી ગયા છે. 12 વાગે ને આપણે ટચ ઘરે થઈ જવાનું છે રેડી लेडीज का भाई ऐसा है कि छोटी छोटी चीज़ें लेनी होती है लेकिन पूरा बक्सा भर लेते हैं. लेनी होती है एक दो चीज़ें. देखो यहाँ पर एक आ गई, दो आ गई, ये तीन आ गई और अभी यहाँ पर देखी जा रही. हीराली ये શું છે? આપણે વસ્તુ જે કોથળીમાં કાઢી હોય ને પછી સિલાઈ નો મારી હોય ને હા, હા. રબર નો હોય ને તો આ ચીપટીયું છે ઈ. અચ્છા એના ઉપરની પેલી આ અહીંથી ખુલે હા હા અને પછી આમ અહીંયા ક્રોસમાં મારજો ને પછી બંધ આવી રીતના ખુલે ઓકે સમજાઈ ગયું. પેક થઈ જાય આપણે જે વસ્તુ ચેન એક રીતે ચેન કહેવાય એની. હા હા આની કરતા પેલું પાયલ લઈ આવી છે લઈ આવવાનું સીધી સિલાઈ જ લાગી જાય એ અમુક ટાઈમે ખોટવાઈ જાય ને અને કાંઈ નહીં થાય એને કાંઈ ન થાય. બેની પ્રાઇસ તો સેમ જ છે લઈ લો કે ઘર માટે ના થોડી પડાય તમારા ઘરની વસ્તુ અમુક નાની નાની વસ્તુ. અમુક વસ્તુમાં કામ આવે કે 12 ગયા નું દૂધ પેકેટ લઈ જાઓ ને અમુક વસ્તુ નાસ્તો હોય તો પણ ચાલે આખા જ વસ્તુ ઓકે ચલો और कुछ है तो बताइए. જો છો હવે કંઈક ને કંઈક એવું લાગે તો લઈ લઈ આ લેવાનું છે ને જોડે. હે હા એ લેવાનું હમ. અને લેવું હોય થોડુંક જ વસ્તુ ખાલી લસણ જ લઈ આયા એટલે ઘર માટે 10 વસ્તુ આપણે દેખાય અમુક તો એમ થાય કે નથી લેવી હાલો સાઈડમાં રાખી પણ મોલની મેઇન સ્ટ્રેટેજી જે વસ્તુ છે સાચી વાત છે બધી તમારી વસ્તુ સામે તમે યાદ highlight ન હોય તો તમને યાદ આવી જાય આ હા લેવું જો છે એટલે આ લેવું છે આ લેવું છે આમ એટલે શું છે કે અડધી કલાક તમારી કેમ નીકળી જાય તમને ખ્યાલ ન આવે. હા સાચી વાત એક વસ્તુ વિરાલને જો ફિનિશ નથી થઈ ઘરની જે બધી વકરીઓ લેવાની હતી એ, ત્યાર પછી અત્યારે આ સ્ટાર્ટ થયું છે. મારી પોતાની વખરી છે આ. હા હા તો મને કઢીનો બહુ શોખ છે તો આવી રીતના બધી અલગ અલગમાં એકમાં આવતી હોય ને તો બીજું મજા આવે પહેરવાની તો ક્યાંક જવું હોય ને તો આપણે બધા જીન્સ ઉપર પહેરી અમુક એવા વન પીસ હોય તો બધી અલગ અલગ કોમ્બો પીસ છે આ પણ. હા હા નાના પર્સ પણ છે ફ્લાવર છે અલગ અલગ આ મસ્ત શેપ છે એટલે અલગ અલગ બધી મળી જાય એમ એટલે કે બહુ પેલા કિંજલ લીધી હતી ને તે મારે લઈ હતી ત્યારે એક જ આવું બંડલ હતું કે આવામાં હતું પછી તો કઈ આપણે આવ્યા હોય નહીં સુરત એટલે તો ત્યારે મેં તો આવ્યું છે ને તો વિઝિટ કરીને જ જાઉં મેં તો ત્યારે અને અમે આજે છેલ્લો દિવસ છે એટલે જે બાકી રહેતી બધું લેવાય છે કે તો હા, તો બધી અલગ અલગ પેટર્ન છે બધા એમાં સાઈઝ ની ડિઝાઇન બધું અલગ અલગ ફરે છે આ રીતનું છે પછી એનાથી થોડી વધારે જોતી હોય સાઈઝમાં તો આ પણ છે મોટી આ પણ છે આમાં મસ્ત પેટર્ન છે બધામાં અલગ અલગ બધું છે એટલે બધી વેરાયટી અંકલે મને આપી જ દીધી છે હવે સિલેક્શન તમારું છે. શોપિંગ કરવા આવે છે જે અમારે હોય એરિંગ્સ નાની મોટી ગમે ઈ અહીંયા તમને ફાવે છે બે કે જતા જ નથી ના સિલ્વરમાં છે એટલે મજા આવે એટલે બીજે કે જવું ન પડે જો આ એક યુનિક છે મસ્તની છે હમ. તમને કઈ ગમી તમારી કઈક પસંદ તે હાથમાંથી એ જ લેવા એ જ મને વધારે પસંદ આવી એની અંદર છે જે બધી હા મને આજ ગમી કારણ કે પલ્સ આવી જાય છે આ છે પછી આ ટાઈપની સ્ક્વેર ક્યારેક કોઈ વેસ્ટર્ન ઉપર હાલે હા પર્લ વાળી છે હા આ સિંગલ કડી છે બધી અલગ અલગ છે ને એટલા માટે વેસ્ટર્ન ઉપર પહેરી એ ટાઈપની છે જો હમ નહીં છે મસ્ત ની કેક લાગે મસ્ત લાગે છે. તો કે અત્યારે તો નોર્મલી નાઇટ વેરમાં તો કઈ બધું ખાસ ન લાગે રેડી થયા તો વધારે મસ્ત લાગે ટ્રાય તો કરું એકાદી બે કરીને એવું તો કેવું ખબર પડે કેવું લાગે છે પહેર્યા હતા એટલા માટે સારી લાગે છે મસ્ત લાગે છે ડન કરી દો ડન. ડન ને ચલો હજી એકાદી એવું છે મને ઈચ્છા પહેરવાની પહેરીને બતાવી દો તમને જો વાગ્યો એક હજી કથા સંભળાય છે અને અમે ગયા હતા 11 વાગે 2 કલાક થઈ ગઈ વાંચ કરતા હતા કલાકમાં વેશું પણ તો ધીમે ધીમે બધું યાદ આવ્યા કરે ને એમ લેવાતું જાય ગામમાં ગયા એટલે બસ પૂરું ટાઈમ ખબર પડે કેટલા વાગી જાય તો હારો આપણે 2 કલાકમાં વી આવ્યા હતા
એટલે વાંધો ન આવ્યો. કેમેરો સાઈડમાં હતો ને, કઈ વાંધો નહીં. વચ્ચે આવી ગયો ને હવે કે વચ્ચે વચ્ચે ઓઇલ વાળું ક્યાં ગયું છે ને પાછું? એ ખબર નહીં. ટી શર્ટ ક્યાંક બગાડીને આવ્યા છે. મને અત્યારે હું એને કહું છું કે ટી શર્ટ તમારું ક્યાંક બગડ્યું છે. દીદીએ ક્યાંક લગાવ્યા છે ક્યાંક ધંધે એટલે જો ને. મેં ક્યાં જ લગાવ્યા? એ તો લખન ખોટા હોય છે, ખૂણા ઊભા હોય, દિવાલા ખૂણા ખાતરે પપ્પા. હા અડી ગયો કે ગોયલ બોલ. જમવાનું શું છે આજે હવે? જમવાનું તો સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે. અંદર આવો પછી બતાવી. લાપીને સ્મેલ તો પણ કઈ ખારી આવે છે એમ. પાવભાજીની સ્મેલ આવે છે. હા એટલે પાવભાજી બનાવી છે એ કોણ? પંખો બંધ કરો, ભૂલથી થઈ ગયો. ને કે એમને થીજી જાવ. તો આજે પાવભાજી આજે છે. પાવભાજી છે. એટલે ખોટું થોડી નો બોલો. એક વારમાં પાવભાજી નો હોય. ફ્લાવર નું શાક છે. ફ્લાવર છે કે બટેકો ને? બટેકો નાખ્યું છે ને? હા પણ ઓલામાં કર્યું પેલું લોયામાં શાક. લોયામાં. એટલે બહુ મસ્ત બહુ થાય મસ્ત ફ્લાવર taste શાક. મસ્ત થાય. કુકરમાં કરો ને આવું ન થાય હો ટેસ્ટમાં. ગેસમાં પખા જેવું થઈ જાય. પાણી હાવ હાવ એટલે હાવ પચકો થઈ હાવ જાય. પચકો થઈ જાય છે અને પાણી ચડી જાય અમુક. અને દેખાય થી તમે ફ્લાવર છે કે પછી ભાજી છે એવું થઈ જાય. તો કાંઈ હવે મસ્ત બે મજાનું જમવાના ફ્લાવરનું હોય. શાક અને મમ્મી આટલું તો સૂકી ભાજી બીજું કઈ બનાવે મમ્મી આટલું કે ખાલી સૂકી દહીં, ભાજી? સૂકી ભાજી, છાશ. મમ્મી ને ભૈયા દહીં આયેલા હોય એટલે વાંધો ન આવે. ભાવતું એટલે પછી શું બનાવું? ગળપણ પપ્પાને એકને ભાવે. હિન્દી આમાં special બને આને. હા પપ્પાને જોઈ રાજગરાનો શીરો અને કા ખીર. કા ખીર. નો હોય તો કે ગળપણ કેમ નથી આજે એમ થાય. નબળાઈ આવી જાય. નબળાઈ જાય. એકાદશી માંડ માંડ પૂરી હા, જાય છે. કાલે બપોરે કાલ સાંજે આપણે શું હતું શેનું શાક હતું? કોબીનું શાક મસ્તનું અને રોટલો આખો બધાને ગણ્યો અડધો રોટલો ખાતો કે ડાયટિંગ છે ખબર? હા. પછી ખાઈને પછી કે કઈ ગળપણ હતું ક્યાં ગયું કે ઘૂઘરો બુઘરો લાવી કે લાડી બાડી હોય તો કે કચુર પાક હોય કે Dieting માં બધું ગળપણ add થઈ હજી તો ખાઈને ઉભા થયા ને 5 મિનિટ થઈ ને તો કે ઘૂઘરો લાવો ઘૂઘરો કે એ એનર્જી ઘટી જાય એટલે ગળપણ એને જ ઘટતી હતી એમ ને. તમે બધા side માં વહી જાઓ તો અમારે જીજુ ન્યા આવીને બેસે. આપણે આ રે એની જગ્યા આ રહી. વિશાલભાઈ આવે છે. હા હા એની વાત છે. આવે છે? આવે છે. હા તો હાલો જમી લઈએ આપણે હવે. આ બેગમાં એટલો સામાન નાખ્યો છે. મમ્મી કે તમે કેટલો સામાન નાખ્યો એ કે આટલો સામાન હોય કે મેં કીધું બેગ આખી ભરી છે. આટલું તો કરિયાવરમાં નહોતું એમ. મેં કીધું ઈ તમારે ખોટું પડે હો. મેં કીધું કરિયાવરમાં હમાતું નહોતું. મેં કીધું એવું હતું. મજાક પણ બહુ ભારે છે આખી બેગ. બહુ ભારે બહુ પાછી બહુ થયું ભાઈ. તો અને આ બધી બોટલો લીધી હતી અમે આજથી. મતલબ રિઝનેબલ ભાવ હતો. મેં તો લઈ જ લેવા દે મેં કીધું. અને આપણે બાળીનું કામ એવું જ હોય કે 50 મળતું હોય ને 30 મળતું ને કોઈ 50 દેવા ન હોય. આપણે લેડીઝ બધાને એવું કામ હોય. બધામાં આપણે બાર્ગેનિંગ આપણે કરાવીએ જ. કારણ કે આપણે ખબર હોય કે 2-5 પૈસા વધુ તો આપણે જ કામમાં આવે. જેન્ટ્સનો એવો સ્વભાવ હોય ક્યાંય ભાવ એટલે ક્યાંય ન કરે. આપણે શાકભાજીમાં 5 રૂપિયાનું હોય ને તો આપણે 2 રૂપિયાનું કરાવી લઈને બધું લેડીઝનો સ્વભાવ જ એવો. મારે એકનો નહીં બધાને એવો હોય કે ભાઈ થોડુંક ઓછું રેન્ટ કરાવે. સસ્તું હતું મેં તો આપણે લઈ જ લઈ લીધું. એ લોકો ઓલા થઈ ગયા હોય સ્માર્ટ હા કે 5 પૈસા વધારે જ રાખે. હા. પણ ભલે ની ગયો હોય તી. પણ ત્યાં આપણે મોલમાં તો ઓછું ન હોય પણ આ વસ્તુ એમાં હતી જ કિંમત ઓછી એટલે મેં તો લઈ લઈએ આપણે એમ. અંદર નાખ્યું છે ને નકર ભટકાઈ જાય કાં આમ નહીં અંદર નાખી દે એમ કીધું તમે. નહીં ભટકાય નહીં વાંધો. તૂટી જાય ખબર નહીં રે ને બાજકું તો 50 રૂપિયા લેસ તો પાછું તૂટી જશે ને તમારા ડબલા તો ઈ. चले एक काम कर 200 रुपया दे और 50 रुपया काट ओवर एक्टिंग के। તો જે પેક થાય છે એ બધું ને એક બેગ અહીંયા એક અહીંયા આકાશ થઈ ગઈ. જો કે મારી બેગ તો મેં કાલે જ કરી હતી. અમુક કપડા એવા હતા આજે વોશ થયા હોય પાછા અંદર મૂક્યા. એ બધો સામાન કેટલો બધો લાવ્યો ત્યારે બધું અંદર મૂક્યો અને જ્યાં પડ્યું જ છે ને ખજૂર છે. હજી મારો ખજૂર ક્યાં ગયો મોટો ડબ્બો? હા અહીંયા રહ્યો, હાલો. આ મારો ખજૂર છે. દુબઈનો. દુબઈનો ભાવ તો બહુ મોંઘો છે એટલે એને કહેવાય નહીં કેટલાનો પણ છે. એ દુબઈનો જ છે ખરેખર. હમ દુબઈનો ખજૂર જ છે. હા, એટલે બહુ કોસ્ટલી છે. એટલે હવે એ બનાવશું આપણે સૂરજની મસ્તની આઈટમ આપણે બધાને શેર કરશું શું બનાવવાની છું ઈ. અચ્છા એવું? હા એટલા માટે તો આ સ્પેશિયલ છે એકદમ આપણે જે ખાતા હોય ને બધા નોર્મલી એકદમ પોચો હોય એટલે મેં તો આકાશે તમે કીધું તમે દૂધમાં નાખીને ખાવ ને તો તમને મજા આવશે. મેં તો સવારમાં મેં તો એટલા માટે હેલ્ધી. હા જ્યાં એક બેગ ખાલી છે હજી અહીંયા છે અને જે આપણે ઘઉંના પાપડ લીધા છે તે લઈ જવા પડશે ને અહીંથી આપણે. અચ્છા હા હજુ એની બેગ થશે કા? એક બેગ આ નાની મામા હમાઈ જશે બે. હા અહીંયા તો મમ્મી પાઉચ પડ્યા છે બે પાયલની કાલ જ લેતા આવ્યા હતા એટલે એ 2 પાઉચ ઈ છે પાપડના. એટલે બધું પેક કરવા દીધું. મમ્મી કે શાકભાજી છે હજી કે ઓહો. મેં તો કેટલું લઈને જાઉં મેં તો એવું થાય છે પણ કાંઈ ધીમે ધીમે બધું પેક કર્યા કરશું. તમે છો એટલે બધું બાકી હું એકલી હોત ને તો કાંઈ ન લાવત. હું લાવત જ નહીં કાંઈ. મને પણ એકલા tough થઈ જાય ને અને મને સામાન હારે હોય એટલે મને બિલકુલ ન ગમે. મારે એક બેગ હોય ને તો એને બીજું પાણીની બોટલ કદાચ એવું હોય તો હું લઉં નહીં. મારું એવું કામ છે. મને બસમાં ટ્રાવેલ કરું એટલે સામાન જેમ બને ઓછો થાય ને એમ જ હું કરવા કોશિશ કરું એટલા માટે. પણ આકાશ છે ને એટલે વાંધો નહીં. ગમે એટલું સામાન હોય ને તો બે હોય તો ફેર પડે. આપણે ઉતરા હોય કે રિક્ષા કરી હોય તો વાંધા ન આવે એટલા માટે તો ફટાફટ પેક કરી દઈને. કોઈને કીધું નથી કે અમારી બસ ક્યારની સાંજની 6 વાગ્યાનો ટાઈમ છે અમારો. જો કે અમે અનાઉન્સ કર્યું હતું તો મેં કે દિવસ જવાનું એટલા માટે તો અત્યારે ફાઇનલ કહી દઉં સાંજે 6 વાગ્યાનો ટાઈમ છે. અત્યારે વાગે છે 1:30 એટલે ફટાફટ પેકિંગ કરીને પછી આકાશ એનું કામ કરશે વિડીયો એડિટિંગનું અને આપણે થોડાક આરામ ફરમાવશું. વાગ્યા છે અત્યારે 4:45
10 મિનિટની વાર છે પણ હવે આપણે સામાન બહુ એટલે બહુ છે કે જ્યારે ગામડેથી કેમ આપણે જાતા હોય સુરત. જાય જો કે એમ જ છે આપણે પણ એ બે જ બેગ હોય આપણી પાસે વધારે એક્સ્ટ્રા સામાન છે 1 2 3 4 5 6 7 અને એક સામે પડી 8 વસ્તુ છે. બે અમે હજી તો સવારમાં દર્શકભાઈ જોડે હતા પણ દર્શકભાઈને નથી પોસિબલ થયું. હા નહીતર એમનો સામાન એ જોડે હોત આજે તો. જે હમણાંથી સુરત જતા હોય હા એક્સ્ટ્રા થઈ જ જાય ગમે એમ કરો ને extra થઈ જ જાય સામાન તો આપણે નીકળી કારણ કે સામાન સાથે છે ને ચલાલાથી બસ નીકળી ગઈ છે એટલા માટે તો હા, ફોન આવી ગયો. કે આવી ગયો ને ફોન આવી ગયો હાલો નીકળી તમારા મમ્મી પપ્પાને પેલા મળી લો અને વિશાલ પાયલ એમ જાણે લેવા ગઈ છે હા. ફટાફટ લઈને આવું બધા મળે જાય એમ હા, અને હા. એ બધા તો કાંઈ વાંધો નહીં ટાઈમ થઈ ગયો છે ને એટલા માટેથી. હાલો આવજો થેન્ક યુ વેલકમ. એટલે ધ્યાન રાખો તો તારું ધ્યાન જ રાખજો. હા સારું ચાલો જય સ્વામિનારાયણ. અમારી વાત જોઈને બેઠા છીએ મેં કીધું આવે એમ. અરે કેટલી ઉતાવળ કરું મેં કીધું આવે નહીં મેં કીધું હેમાં જાવ આની કરતા પોતાની ગાડી લઈને આવી હોત ને તો વહી જાય. એ જ કીધું હમણાં વ્લોગમાં મેં કીધું પાયલ બહુ ઉતાવળ કરે નિરાતે આવે વાંધો નહીં મેં કીધું મેં કીધું વયા જાય મારી મમ્મી કે થોડુંક ખાઈ લે મેં કીધું મેં બે ક્યાં ક્યાં જઈને ખાઈ મેં કીધું અમારી વયા જાય ટાઈમ થઈ ગયો છે એટલા માટેથી.